ધાનેરામાં થોડા વરસાદમાં પુલ પર પડ્યા ખાડા અને કચેરીઓમાં ભરાયા પાણી. લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન. તંત્રના પાપે કોઈનો જીવ જશે તો જવાબદારી કોની? ધાનેરામાં થોડા વરસાદમાં પુલ પર પડ્યા ખાડા અને કચેરીઓમાં ભરાયા પાણી. લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન. તંત્રના પાપે કોઈનો જીવ જશે તો જવાબદારી કોની? ધાનેરામાં જ્યારથી પુલ બન્યો છે ત્યારથી ધાનેરામાં પનૂત બેઠી હોય તેવું લાગી રહ્યું છે. ધાનેરા રેલવે પુલ ઉતરતા જ મહેશ્વરી પાર્લર પાસે મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે. અવારનવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવેના અધિકારી જાણે બેરા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલા દિવસથી ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ધાનેરાના તમામ અધિકારીઓ આ ખાડામાંથી પોતાની ગાડી નીકાળે છે, પરંતુ એમને આ ખાડાઓ કેમ દેખાતા નથી અને કેમ બરાબર રીતે રિપેરિંગ કામ કરાવતા નથી? આજે સવારથી જ પુલ પર વાહનોનું ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે. વાહનો ખાડામાંથી પસાર થઈ રહ્યા છે. અનેક વાર ખાડામાં વાહનો ફસાઈ જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. હવે એવું લાગી રહ્યું છે કે તંત્રના પાપે કોઈનો જીવ જશે ત્યારે જ કામ કરાશે, તો કોઈ નવાઈની વાત નથી. જે ધાનેરાનું રાજકારણ અને રાજકારણીઓ પણ ખાડે ગયા હોય તેવું લાગી રહ્યું છે. નેશનલ હાઈવે દ્વારા તાત્કાલિક આ ખાડાઓનું સારી રીતે સમારકામ કરાવે તો જરૂરી છે, નહીંતર હવે લોકો રસ્તા પર ઉતરી આંદોલન કરશે તો નવાઈ નહીં.